ગુજરાતમાં ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા અને વીજ તાર બાબતે આખરે સરકારે વળતર બાબતે જાહેરાત તો કરી દીધી છે, પરંતુ એ જે પરિપત્ર છે અને પરિપત્રની અંદર જે જોગવાઈઓ છે તેની સામે ખેડૂતો પણ હવે ધીરે ધીરે વિરોધ નોંધાવી રહ્યા છે. પહેલા મોરબીના જેતપરના ખેડૂતોએ કહ્યું કે આ પરિપત્ર જે છે તે અમને માન્ય નથી, કેમ કે જે મુખ્ય માંગણીઓ હતી તેનો તો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. અને જેતપરના ખેડૂતોની જેમ હવે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો પણ મેદાને આવ્યા છે. ત્યારે તેઓ શા માટે પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ શું નવાજૂની કરવાના મૂડમાં છે, વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન જે છે એ યથાવત છે અને જેતપરના ખેડૂતોએ તો આંદોલન ભાગ 3 ના કાર્યક્રમો જે છે તે પણ જાહેર કરી દીધા છે અને એના પરિણામે તેમણે મોરબી કલેક્ટર કચેરી ખાતે જઈને ઉગ્રપણે રજૂઆત પણ કરી કે જે પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે વળતર બાબતે, તેમાં કઈ તેમની માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને શા માટે પરિપત્ર તેમને માન્ય નથી. બિલકુલ આ જ રીતે સુરેન્દ્રનગરના કોંડના ખેડૂતો એ પણ સંગઠિત થવા લાગ્યા છે અને સમગ્ર બાબતે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી ખાતે જઈને આ મામલે તેઓ ઉગ્ર રજૂઆત કરવાના છે અને તેમની પણ અમુક માંગણીઓ છે કે જેનો પરિપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હવે માંગણીઓ એ પ્રકારની છે કે જ્યારે વળતર બાબતે માર્કેટ ભાવના 4 ગણાની વાત ચાલી રહી હતી અને ખેડૂતોએ પણ એમ કહ્યું હતું કે માર્કેટ ભાવના 4 ગણા વળતર ચૂકવવું જોઈએ, પરંતુ એના બદલે 2 ગણાની વાત કરવામાં આવી છે અને એના સિવાય પણ જે ખેત મજૂરો છે તેમને વીમો આપવાની વાત છે અને એના સિવાય જે થાંભલા જે છે એ 29 વર્ષ માટે જો ખેતરોની અંદર જે છે તેની કામગીરી થાય તો 29 વર્ષ બાદ પછી એ જમીનનું શું અને એ ખેડૂત શું કરશે, આ બાબતની કોઈ સ્પષ્ટતા નથી. એટલે આ પ્રકારની ઘણી એવી માંગણીઓ છે કે જેનો પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે સુરેન્દ્રનગરના કોંડના જે ખેડૂતો જે છે તે પણ જાગૃત થયા છે અને આ સમગ્ર વાતને લઈને સરકાર સામે તેઓ રજૂઆત કરી રહ્યા છે કે પરિપત્રમાં તેમની માંગણીઓ મુજબના થોડા સુધારા જે છે તે કરવામાં આવે. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા સાથે મારી વાતચીત થઈ. તેમણે શું માંગણી કરી છે અને જો એ માંગણીનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં કોંડ ગામના ખેડૂતો શું કરશે તે બાબતે તેમણે નિર્ભય ન્યૂઝને માહિતી આપી. મારી સાથે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા જોડાયા છે. શક્તિભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. ગામના જે ખેડૂતો છે તે પણ હવે જે વળતરનો પરિપત્ર છે તે બાબતે વિરોધ કરી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે. એટલે શક્તિભાઈ, કઈ વાતનો વિરોધ છે? જે અમારી કૃષિ મંત્રી સાથે અને ઉર્જા મંત્રી સાથે ઋષિકેશભાઈ સાથે અમે લેખિતની અંદર રજૂઆત કરેલી હતી બેઠકની અંદર કે જે ગુજરાત સરકારે 3/2007/2026 રોજ ઠરાવ જે બહાર પાડવામાં આવ્યો, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, તે અમારી માંગણી 8 માંગણી હતી. 8 માંગણીમાંથી એક વળતર મુદ્દે એમને જે અમારી માંગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા, એમને ગુજરાત સરકારે જાહેર કરેલું છે માર્કેટ ભાવના 2 ગણા. એ અમને માન્ય છે નહીં. બીજી વાત કરીએ તો કે અમારો વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લો પિયત વિસ્તાર છે. તે પિયત વિસ્તારની અંદર કલેક્ટરે હુકમ કરેલો છે કે 67 મીટરની કોરિડોરની અંદર કોઈ પણ બાંધકામ હોય કે બોર હોય કે એની અંદર ટીસી હોય, આપણે એનું કોઈ જાતનું વળતરનું નક્કી આ ઠરાવની અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બીજું તે સિવાયની અંદર કે ખેત મજૂરો હોય અને ન કરે નારાયણને તાર પડે અને અકસ્માત થાય તો એનું આપણે વીમો કોણ ચૂકવે એનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અને આ લાઈન 29 વર્ષ માટે જે 29 વર્ષ માટેનો આ ઠરાવ છે કે 29 વર્ષ સુધી આ લાઈન રહેશે, 29 વર્ષ પછી આ લાઈનનું શું ખેડૂતોને બીજી વાર વળતર આપશે કે આ થાંભલો કાઢી નાખશે, એ કોઈ જ વાતનો આ પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અચ્છા, એટલે જે મુખ્ય માંગણીઓ હતી જે તમે સરકાર સામે અગાઉ જ્યારે તમે ગાંધીનગર ગયા હતા અને તમે રજૂ કરી હતી તો એનો ઉલ્લેખ પરિપત્રમાં નથી, એવું આપનું કેવું છે? હા, પરિપત્રમાં ઉલ્લેખ છે નહીં. અમે માંગણી એ કરેલી હતી કે અમારો પિયત વિસ્તાર છે, કોરિડોરની અંદર આવે છે 67, અમારે એક બોર કરવો હોય તો 10 લાખ રૂપિયા થાય છે, એનું વળતર ક્યાં? અત્યારે અમારા ઘણા બધા એવા ખેડૂતોનો છે કે જ્યાં પોલ આવે છે ને ત્યાં જ એમનો બોર છે, તો એ બોરની અંદર એ બોર તો એમનો ફેલ જવાનો છે, તો એનો 10 લાખ રૂપિયાનો ખર્ચો જાય તો એનો 10 લાખ રૂપિયાનો ખર્ચો કંપની ભોગવતી દેતી, વળતર દેતી નથી, તો એનો પણ જોગવાઈ કરવામાં નથી આવી. મેન મુદ્દો તો અમારો આ છે. અને વળતરનો અભ્યાસ કર્યો છે ને જે પ્રકારે એમાં બધી જોગવાઈઓ હતી?
હા, પરિપત્રનો અભ્યાસ કર્યો છે, ત્યારબાદ જ અમે આ પરિપત્ર અસ્વીકાર કરીએ છીએ. અચ્છા, કેમ કે અગાઉ જે જેતપરના ખેડૂતો છે તે પણ એવું કહી રહ્યા છે કે આ પરિપત્ર અમાન્ય છે અને જે પ્રકારે રાજસ્થાનના ખેડૂતોને વળતર મળવું જોઈએ એ મુજબનું વળતર જાહેર કરવું જોઈએ. આ ચોક્કસ પ્રમાણે એમને જેતપરવાળાએ કીધું. અમારે કૃષિમંત્રી સાથે ચર્ચા થઈ હતી. કૃષિમંત્રીએ અમને એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ રાજ્યની અંદર વળતર નહીં ચૂકવવું હોય એટલું વળતર ગુજરાતના ખેડૂતોને ચૂકવવામાં આવશે. તો રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતર ચૂકવવામાં આવે છે, તો ગુજરાત સરકાર કેમ માર્કેટ ભાવના 2% વળતર ચૂકવવામાં આવે છે? એક બાજુ કૃષિ મંત્રી એમ ઉલ્લેખ કરે છે કોઈ પણ રાજ્યમાં નહીં ચૂકવું એટલું ગુજરાતના ખેડૂતોને ચૂકવવામાં આવશે. તો આ ગુજરાતના ખેડૂતોને ક્યાં ચૂકવવામાં આવ્યું છે? તો અમને સંતોષ ક્યાં થાય કે આ માર્કેટ ભાવના 6% વળતર ચૂકવે ને તો અમને એમ થાય કે ના, રાજ્ય સરકારે બીજા રાજ્યની સરખામણી અમને વળતર વધારે આપ્યું છે, આ તો ઓછું આપ્યું છે. અચ્છા, પણ હવે આ બાબતે તમે પ્રકાશભાઈ વરમોરા છે તેમને રજૂઆત કરી અગાઉ, એટલે હવે પ્રેસ કોન્ફરન્સ કરીને તો તમે માંગણી મૂકવાના જ છો, પણ પછી તમે જે તમારા ગામના જે પ્રતિનિધિઓ છે અને સાથે હવે સરકારના જે, કેમ કે આ લોકો આભાર માનવા માટે પણ ગયા હતા, તો એની પહેલા તમે જે નેતાઓ છે એમને રજૂઆત કરી કે આ પરિપત્ર તમને અમાન્ય છે? આ જે આખું આંદોલન છે, અમારું જે સમિતિ છે કોંઢગામ કે સુરેન્દ્રનગર જિલ્લાની આખી સમિતિ છે, તેને અમે કીધું છે આ પરિપત્ર ઓલરેડી પહેલાંય ના પાડી દીધેલી છે કે અમને આ પરિપત્ર મંજૂર નથી અને અમારું આંદોલન હવે પાર્ટ 3 તરફ આગળ વધી રહ્યું છે. અચ્છા, હવે તમે એમ કહો છો કે તમારું આંદોલન આગળ વધશે, પણ હું નેતાઓનો સહકાર મળવાની અપેક્ષા છે તમારા સ્થાનિક ધારાસભ્ય, અન્ય નેતાઓ? અમારે જો એમને ખેડૂતો પ્રત્યે લાગણી હશે, અમે અમારા મત થઈને એમને ગાંધીનગર મોકલ્યા છે, ખેડૂતો પ્રત્યે સંવેદના હશે તો એમની માટે અમે આવકારીએ છીએ, અમે ના નથી પાડતા, એની માટે અમારે એની ટાઈમ આવકારીએ છીએ. અને અમે એવી અપેક્ષા અમે એમની પાસે અપેક્ષા એવી રાખીએ કે ખેડૂતોનો સાથે સાથ સહકાર આપી એવી અમે તમારા માધ્યમથી લાગણી વ્યક્ત કરીએ છીએ. બરોબર. હવે ખાસ સરકારને તમે શું કહેવા માંગો છો? સરકારને મેં કીધું એ જ છે કે જે અમારી મુખ્ય માંગણી એ હતી કે માર્કેટ ભાવના 4 ગણા વળતર ચૂકવવા. અમે ત્યાર પછી કે વાડીની અંદર કોઈ પણ ખેત મજૂર હોય એનો વીમો ચૂકવતા નથી, અકસ્માત થાય તો એનું શું, એ પણ એમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ત્રીજી માંગણી અમારી કે બોરવેલ છે કે બોર છે એની અંદર ખેડૂતોએ 10-10 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હોય છે, એનું જે બોરનો જે કોરિડોરની અંદર જે ખેડૂતોને બોર આવે છે એને વળતર ચૂકવવામાં આવે. આ અમારી મુખ્ય માંગણી છે. અચ્છા, હવે જેતપર અને કચ્છમાં MRC ની જ્યારે વાત થઈ શક્તિભાઈ, MRC એટલે માર્કેટ રેટ કમિટી બેસાડવામાં આવશે, તો MRC માં એવું કહે છે કે સરપંચને ઇન્ક્લુડ કરવાના, મતલબ સરપંચનો સામેલ કરવાના, જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને નથી કહેવામાં આવ્યું, બરાબર? હવે આ જે MRC ની પ્રક્રિયા છે એ કોંઢમાં શરૂ થઈ છે? કોંઢની અંદર અમને ખ્યાલ નથી કે સરપંચને ખ્યાલ હશે, અમારા કોઈ આખી સમિતિ છે એનો કોઈ કોન્ટેક્ટ કરવામાં નથી આવ્યો. તે સિવાય કે સરપંચને ખ્યાલ હોય, તલાટીને ખ્યાલ હોય, અમને કોઈ એવો મેસેજ આવ્યો નથી અત્યાર સુધીની અંદર. એટલે અમને એ બાબતની કોંઢ બાબતની MRC અંદર શું છે એ અમને ખબર છે નહીં. અચ્છા, એટલે તમારે વહીવટી પ્રક્રિયા શરૂ નથી થઈ હતી? વહીવટી પ્રક્રિયા થઈ હશે કે નથી થઈ એ ખ્યાલ નથી. શું છે કે સરપંચ કે આગેવાનો એમને નક્કી કરી લીધું હોય તો ખ્યાલ નથી, પણ અમારી જે સમિતિની અંદર છે એની સમિતિની અંદર કોઈ પણ વ્યક્તિને આ બાબતની જાણ નથી. અને હવે જો તમે આ કહો છો એ મુજબ પરિપત્રમાં જો સુધારો ન થાય તો પછી શું કરશો આગળ? આગળનું બેન મેં કીધું તે કે આગળનું અમારું પાર્ટ 3 આંદોલન ચાલુ થશે. ચોક્કસ સમયની અંદર અમે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી આવેદન દેવા જવાના છે. ઠીક છે શક્તિસિંહજી, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ તમારો આભાર. થેન્ક યુ.
તો જે રીતે તમે જોયું કે પરિપત્ર જે છે એ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ક્યાંક ખેડૂતોએ માગણી કંઈક બીજી મૂકી, પરિપત્રમાં ઉલ્લેખ કોઈ બીજી વાતનો થયો. આ પ્રકારે એક વિરોધાભાસની એક સ્થિતિ છે. હવે ખેડૂતો કહી રહ્યા છે કે પહેલાં અમારી માગણીને શાંતિથી સાંભળો, એ મુજબ પરિપત્રમાં તમે સુધારો કરો. આ પ્રકારની માગણી જેતપરના ખેડૂતો પણ કરી રહ્યા છે અને તેનું જોઈને જેટલા પણ અન્ય ગુજરાતના જે ખેડૂતો જે છે કે જેમના ખેતરોની અંદર થાંભલા આવી રહ્યા છે તે પણ ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે અને પોતાની માંગણી મક્કમતાથી મૂકી રહ્યા છે. તો જોવાનું એ રહેશે કે હવે આ પરિપત્રની અંદર કોઈ સુધારો થાય છે કે કેમ. આ ખેડૂતોની જે રજૂઆતો છે તેને સરકાર કઈ રીતે જુએ છે તે જોવાનું રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.